નાળા પાસે જે મુખ્ય માર્ગ છે એના પર આપણે ઊભા છે અને એ મેં મુખ્ય માર્ગ પર તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા વરસાદી જે કાચ છે એ વરસાદી કાચના ઢાંકણા જે ખરેખર તૂટી ગયા છે. હમણાં થોડા દિવસો જ પહેલાં તમે જોયું હશે કે અકોટાની અંદર એક જે ઘોડો હતો એ ઘોડો વરસાદી કાચનો ઢંકાઈ ગયો હતો અને અત્યારે જે પ્રમાણે એ પરિસ્થિતિ દેખાઈ રહી છે હોઈ શકે કે જો કદાચ આનું સમારકામ વહેલી તકે ના થાય તો કોઈ વ્યક્તિનું જીવ પણ જઈ શકે છે એ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે. સાથે સાથે બીજી વાત કહેવા માંગીશ કે આ વરસાદી કાચ માટે ખરેખર હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવે છે અને જે પણ વરસાદી કાચ નાખવામાં આવે છે એ વરસાદી કાચના જે ઢાંકણા છે એ 2-3 મહિનાની અંદર તૂટી જાય છે. એટલે આની માટે જે પણ કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર જેના થકી આ વરસાદી પડી શકે છે કારણ કે આ જે રોડ છે તે 24 કલાક ખરેખર એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. મારી શકાય કે એક નહીં બે નહીં પણ ત્રણ જગ્યાએ આ ગટરનો ઢાંકણા ખુલ્લા તૂટી પડ્યા છે અને જો કોઈ ઘટના સર્જાય તો તેમાં જવાબદાર કોણ એવા સવાલો પણ અહીંના નાગરિકો છે તે કરી રહ્યા છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યોમાં કે આ બીજો મેન હોલ છે ત્યાં પણ ત્યાંનું જે ઢાંકણું છે તે પણ તૂટી ગયું છે. માત્ર સળિયા ઉપર આખું જે બેરિકેડ છે તે અટકી રહ્યું છે ત્યારે ચોક્કસ શકાય કે આમ થોડા દિવસો પહેલા ઘોડો પડી ગયો હતો અને અત્યારે જે પ્રમાણે ટ્રાફિક દેખાઈ રહ્યા છે વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે ના જાય કોઈ મોટી દુર્ઘટના સર્જાય કરવામાં આવે છે કોણ એવા સવાલો જે પણ આપ જોઈ શકો છો આ માર્ગ નવા જ છે બસોથી લઈને રિક્ષાવાળા પ્રાઇવેટ વાહનો ટુ વ્હીલર ચાલકો છે તે તમામ લોકો પસાર થતા હોય છે ત્યારે આ મેન હોલની અંદર કોઈ ખાતરી આપણે વિજય જાદવ સાથે વાત કરીશું. વિજયભાઈ શું કહેશો આ કયા પ્રકારની ગંભીર બેદરકારી કારણ કે આ તો ખૂબ જ મોટો વિષય છે. અત્યારે આપણે થોડા દિવસો પહેલા જોયું હશે કે અકોટાની અંદર એક ઘોડો વરસાદી કાચમાં પડી ગયો હતો અને જે પ્રમાણે અત્યારે પ્રિયલક્ષ્મી મિલ ઘરના પાસે મુખ્ય માર્ગ છે એટલે મુખ્ય માર્ગ પર જે પ્રમાણે વરસાદી કાચના જે ઢાંકણા જે તૂટી ગયેલા છે હલકી ગુણવત્તાવાળી ક્વોલિટી એ વાપરવામાં આવે છે અને તમને ખરેખર કહી દઉં કે વડોદરા શહેરની અંદર જ્યાં વરસાદી કાચના ઢાંકણા નાખવામાં આવે છે ત્યાં ફક્ત 2-3 મહિનાની અંદર ઢાંકણા તૂટી જાય છે. એટલે સૌથી પહેલાં તો હું કમિશનર સાહેબને એક વિનંતી કરીશ કે આ માટે જે પણ કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર હશે કે અધિકારી હશે એને વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે. જો કદાચ આવી રીતે પરિસ્થિતિ રહી તો હોઈ શકે આવનારા સમયની અંદર જો કદાચ એકવાર ઘોડો પડી ગયો તો કોઈ વ્યક્તિનો એ જીવ ના જાય એ ખરેખર તકેદારી પ્રશાસને રાખવી જોઈએ. ચોક્કસથી કમિશનર સાહેબે આ તમામ જે ઢાંકણા છે તેની દેખરેખ રાખવી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે કામ છે ઘોર નિંદ્રામાં ચૂક્યું છે. આપણે સીધા એક અહીંથી પસાર થવાની ખૂબ જ તકલીફ પડે છે ત્યારે જોઈ શકો છો કે આ 24 કલાક વાહનોથી ધમધમતો મુખ્ય માર્ગ છે. અહીં વાહનો રોજ અવર જવર કરતા હોય છે थोड़ा दबाई अंदर राकेश સાથે